કાકાને એની કંકોત્રી દેવા આવી ગયા છે. હાલો લખો નામ. તુલસી રુદ્ર તીર્થ હાલે તીર્થનું નામ આવ્યું મારું લખ્યું કે તમારું હશે તો તમે બાયો ન હોય. પીજી પરમાર ક્યાં છે? પ્રદીપ પરમાર હશે કાક હા અહીંયા નીચે હશે. હજોર્યું પ્રદીપ ઘનશ્યામભાઈ પરમાર. આપણે બધા કરતા છેલ્લે છે. આપણે એડવર્ટા બાકી છે બનાવવાની પણ ટાઈમ નથી તો લગન આવી ગયા. મારું ઓનલાઈન આવજો. વાહ. હેલો ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો અત્યારે છે ને કાં છું ખબર બજારમાં છું એ તે થોડું કામ છે ને રાધા હારવાર આવેલો હતો એ છે ને અહીંયા બેઠી છે જો. અને અમે છે ને વાટે છે એવી એની બેન વાટે અને મારા સાસુ મામી આવે છે એની વાટે છે એવી એ લોકો આમથી આવે છે. અમે છે ને ચપ્પલ લેવા આવેલા હતા વાટે બેઠા એ લોકો સાબુ ને એવું લેવા ગયા છે. સોડા પીધી ને હવે બેઠશું આવે ત્યારે કે પછી જઈશું આપણે. અને તમે છે ને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરતા નથી હમણાં કોઈ કરે છે ને કાઢ નાખે સબસ્ક્રાઈબ એવું કરે છે. તો બાકી તો કન્ટિન્યુ બન્યા રહેજો. પછી ઘરે જ આવીને આજ તો નહીં જ નવું કાંક કરવાનું છે આપણે. મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા કેમ કે ત્યાં છે ને મેં શૂટ નહોતું કર્યું કેમ કે બજારમાં છે ને તડકો એટલો બધો લાગે ને એટલે હવે બાવણું ખોલીને હવે ઘરે પહોંચે બોલો. થાકી ગયો બહુ ગરમી છે એટલે બહુ. અત્યારે છે ને જમવા આવી ગયા છે. જમવામાં છે બટેટાનું શાક છાશ છે અને ભાખરી છે. બસ હું એકલો જ છું જમવામાં. આજે મામાને ઘરે ગયો હતો ને તો નાલી કેરી વીણી હતી ને એમાંથી 3-4 થોડીક મોટી હતી એમાંથી જો મેં મોળી નાખી છે. અને હવે છે ને આપણે બનાવવાનું છે મીઠું અને મરચું નાખવાનું છે રકીબી કેમ કે રકીબીમાં જ મજા આવે. એમાં નાખીને છે મરચું છે મરચું લઈ લેવી પહેલાં. મરચું એમાં રકીબીમાં નાખશું આપણે થોડુંક બહુ નહીં બસ એટલું મરચું એટલું વધારે પડી ગયું હાલ છે તો થોડુંક વધારે મીઠું આપણે મરચું નાખી દઈશું. બહુ નહીં નકર પછી તીખું થઈ જાય ને. હા 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 મસ્ત. આ જોઈને તમને મોઢામાં જો પાણી આવી ગયું હોય ને તો જ તે બકે. અને હજી આમાં લીંબુની કમી છે પણ લીંબુ નથી જો. હા આવી ખાવાની કોને મોજ ન આવે. પાણી આવી ગયું ને કોમેન્ટ કરો. જોવા તો કરી કે વાવ. હા મિત્રો આમાં જો આમ બોળી મખની બોલવાની આમ મખનું આવું જોઈએ પાછું આ રીતે આમ બોળ્યું જે ખાવાની મોજ આવે ને. મિત્રો બહુ મસ્ત સ્વાદ આવે ટેસ્ટી. હું કેવું મારે શબ્દ નથી મારી પાસે બોલવા. એટલી આમ સુકૂન મળે ને ખાવાની મજા આવે છે કે વાત એમાં કેટલા સમય પછી મેં આજે કેરી ખાધી છે એ તે કાચી. મને કાચી જ વધારે ભાવે અને તમે મને ખાટું આપો તો મને એટલું બધું ખાટું ન લાગે. બહુ અમે પહેલેથી નાનેથી ખાટું ખાધેલું રહ્યું ને એટલે તીખું કે આમ તીખું લાગે મને તો ખાટું તો મને લાગતું જ નથી. લીંબુ આપો તો લીંબુ આમને આમ સાવી જાવ જો. ચાલો મિત્રો એક નંબર જો. તમે વાતાવરણ જુઓ તમે આવા તડકાનું છે ને કેરી ખાઈને સૂઈ જવાનું છે પછી જાગવાનું છે હાલના. લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. અત્યારે છે ને જાગી ગયા છીએ આપણે અને વાતાવરણ જો બપોરે કેવું હતું ને અત્યારે કેવું છે જો. અને અહીંયા આટલા બધા આમ ફૂલડા છે ને જેના કારણે છે ને અહીંયા જો કચરો બહુ થાય છે આવું છે મિત્રો. અને આપણે છે ને જાગી ગયા છીએ આરામ કરતા હતા. તડકો લાગી ગયો હતો ને તો મેં ઘડીક આરામ કરી લેવી. અત્યારે મિત્રો છે ને અમે આવી ગયા છીએ ફાતિમાએ. આ ભાઈબંધ લઈને આવ્યો છે. શું કામ લઈને આવ્યો નથી ખબર. કાંઈક ચા બા પીવા લાવ્યો ને ચા પીવા આવેલા છે ને. હવે મંત્ર ફાતિમાએ જો અહીંથી જગત નાકા જવાનો રસ્તો છે અને હવે પછી ઘરે જઈશું આપણે. શું કરવાનું કાંઈ ખબર નથી નક્કી નથી એવું છે મિત્રો. જો અમે છે ને કંકોત્રી દેવા ગયા હતા ને તમને કાલના વ્લોગમાં જોયું છે કોની કંકોત્રી દેવા ગયેલા હતા. અને એ તમને મેં કીધું નહોતું કંકોત્રી દેવા ગયેલા હતા ને આને લગ્ન છે એ ભાઈના લગ્ન છે એની કંકોત્રી દેવા ગયેલા હતા ને 4થા મહિનાની 4 તારીખ લગ્ન છે. એવું કાંઈ વાર નથી રહી ને આજે પણ એ લોકો કંકોત્રી દેવા જ ગયેલા હતા. અને ભાભી છે ને રાંધે છે. હા લે મેં કીધું બીવડાવી. હાલો બધા પાલક દાળ ખાવા. ભાભી છે ને પાલક દાળ બનાવશે. બહુ ખાવાની એટલી મજા આવે ને કે વાત પૂછોમાં.
અને તમારા લગ્ન છે? યસ. યસ. એમાં એવું છે કે મારા ભાભી છે ને લવ મેરેજ છે, મારા ભાઈને ને ભાભીને બેને, એટલે એના લગ્ન છે ને અમે હાથે અહીંયા ઘરે જ કરવી છે, કેમ કે સામેવાળાને કાંઈક દિક્કત છે, કોને ખબર. બધું ઓકે હતું, એ કહાની છે ને બધું રેડી થતું, પણ થોડોક એવો સમય હતો કે જે આવું કરવું પડે. તે એના લગ્ન છે, હવે ડિસ્કો કરો ને ભાભી? હા, કરવાનું તો હોય ને. બધા પોગી જાજો પાછા લગનમાં. પોગી જાજો બધા. ચોથા મહિને 4 તારીખે એની કંકોત્રી દેવા ગયેલા હતા ને, આની કંકોત્રી દેવા ગયેલા હતા. તમને વિચાર થતો છે કે આ કોના લગ્ન છે, આ કોના કંકોત્રી દેવા જતા? અમારા ભાઈના ભાભીના લગ્ન છે, ઘરે કરવાના છે આપણે. મિત્રો અત્યારે છે ને લઈને વ્યાય છે આપણે સમોસા, એ તે અવડા આવે, એ તે નૂડલ્સ વાળા ચાઇનીઝ સમોસા. જો બતાવું, આ છે ને નૂડલ્સ વાળો સમોસો છે, આમાં નૂડલ્સ આવે અંદર, મસ્ત ચાઇનીઝ સમોસા. મિત્રો ચાવ છીંગ છોંગ ચાવ. બીજી કેરી આપણે ખાઈ જાવી છે, તમે ખાવી છે? ના હો બાપા, આમ છે મને તો ટીમણા થઈ જાય, તને ખબર છે ને એલર્જી છે ખાટું ખાવતા. તો કાંઈ નહીં મિત્રો, એને એલર્જી છે. બીજી કેરી પડી હતી ને એને તે હુબો બોલાવી દે, એ લે પડી ગઈ. હા જો બીજી કેરી છે, એને હુબો બોલાવી દેવી આપણે ભાભીને ખવડાવી ખાટી. આમાં છે ને થોડુંક લીંબુ ઓઇલ કે આવી જાય છે, એટલે લીંબુ નાખી દઈએ ને મસાલો બનાવી ચકાચક. અને આ ફ્રીજમાં તમને બતાવું, ફ્રીજમાં જો અહીંયા બે કેરી પડી, અહીંયા હતી મેં હું ખાઈ ગયો. અને તરબૂચ લાવેલા છે મમ્મી, તરબૂચનો પછી બાટી બોલાવી ખાઈ. મિત્રો પાંચવડાથી છે ને આવેલું શું છે ખબર તમને? જો સાઈસ આવેલી છે એક તો, અને આમાં લીંબુ કેટલા બધા છે. જો હા લીંબુ અને કારેલા, શું છે આ કોથમરી છે? હા કોથમરી છે. આમે તો જો લીંબુની આખી ઓલી ભરી તપેલી. અને જો મિત્રો આમાં નાની નાની કેરી છે, એ તો બગડવા ઉપર છે. અને આમ બાટલો છે ને, ત્યાં એક ડીશમાં કેટલી બધી છે ને, અમારા ઘરે કેટલી બધી અવડી કેટલી બધી છે. અને મોટી મોટી શું ખાવ? ઓ કેટલું લાયા જો, બીટ ને શું કહેવાય રીંગણા. અને જો મેં મિત્રો બનાવ્યો મસાલો, જો આ કેરી છે હોય, અને આમાં બોળીને ખાવાની મોજ આવે. પેલા ઉભેરો બીયું કરી નાખો, શું કહેવાય ગોટલી. જો મિત્રો આ બોળીને આમાં ખાવાની કઈ મોજ આવશે આમ. તમને શું ખબર હવે આ ખાવાની મોજ છે ને, મારે તો જોઈને જ મોઢામાં પાણી આવે છે. હા હાલો મિત્રો ખાવા. વાવ વેરી નાઇસ. હા ખાય છે ભાભી, એ ટ્રાય કરું છું, તીખી તીખી. ખાધી લાગે. મારે આમે નો છું ને આમે નો છું, કાંઈ નો છું ને એને જો તો કરે એનું મોટું બહુ ખાતી છે. બોળો પાછો હમણાં જો સાસુ બોળો હમણાં ખબર. તો તીખી લાગે. તીખી ન લાગે, ખાટી લાગે. કેમ આમ છે? ઓલો ઓલકા ફોન જો હોય કે એને બોલાવ ખાવા, કે નાની કેરી છે ખાઈ. આને તો ખાટી લાગે છે ભાભીને. આનું કેમ ખાઈ બોલો મિત્રો? જમવામાં બનાવેલું છે મિત્રો ભાભીએ પાલક દાળ, અને આમાં હું ડુંગળી ટમેટાની ગ્રેવી. એટલે આમાં નાખવાનું હોય, આમાં નાખવાનું. આમાં નાખવાનું. પાલક દાળ મિત્રો જો નાખી દો હવે. જો ભાભી બનાવ મસ્ત ડીશ બને ને, એક નંબર ડીશ બને કે વાત પછી. પાલક દાળ એ જો તમે ભાખરી હારે ખાઈ શકો, રોટલા હારે ચોળીને ખાઈ શકો, પણ અમે છે ને ભાત હારે ખાવી એક નંબર મજા આવે ને કે વાત પૂછોમાં. ક્યાં ભાભી કેવું બને? મસ્તીનું. કાકા ને એની કંકોત્રી દેવા આવી ગયા છે. હાલો લખો નામ. હાલો લખી. પીજી પરમાર. કે ઇંગ્લિશમાં લખો કે ઉર્દુ ભાષામાં લખો. અરે અક્ષરે હારા નથી હો મિત્રો. પીજી પરમાર. હાલો આ પકડી રાખો, આ ફોન પકડો કા તમે લખો. લાય હવે હું લખું લાય. હાલો ગુજરાતીમાં કે તમને જેમ ફાવે એમ. તમારી કંકોત્રી છે. જો આ તાર કાકાનું આવી ગયું. હા હવે અહીં હું મારું લખું છું. જો મિત્રો હવે મેહુલભાઈ નું લખી મેહુલ ને લખો. છે હારા છે મેહુલ. મેહુલભાઈ લખો કે મેહુલ પરમાર? મેહુલ પરમાર.
આરતી પરમાર. પરમાર. હા. અંશીનું નામ કેમ આવે? ANSH. અંશી પરમાર. આવકારવા આતુર પરમાર પરિવાર. હવે હું બોલું. હા, આ અંદર લખવું હોય તો એ હવે ન લખો તો હાલશે. જમવા વેલા પધારજો. હા. નકર મોડા આવજો તો મોડું ખૂટી થઈ જાય. જશે. ટવકો તારીખ લખી છે તનથી, મહિનો લખ્યો છે મનથી, સાલ લખી છે સ્નેહસથી, પ્રસંગ પધારજો પ્રેમથી, તુલસી રુદ્ર તીર્થ. હાલે તીર્થનું નામ આવ્યું. તીર્થ અંશી આદર્શન ઓલો છે. નિકુલ કાકા. અમાર તીર્થનું નામ આવ્યું. આયા છે, આયા જો મારું લખ્યું કે તમારું હશે તો તમે બાયું ન હોય. પીજી પરમાર ક્યાં છે? જોર્યું પ્રદીપ હા. ઘનશ્યામભાઈ પરમાર. આ જો ભાઈ બધું કાકાનું નામ છે ભાઈ. તારું નામ? આયા રહ્યું મહેશ. પેલા આપણું હો, મહેશભાઈ. આને અહીંયા ક્યાં લખવાનું? આને અહીંયા લખવાનું હતું. અહીંયા મારું છે ને નામ લખવાનું કે વાહ. નવા પ્રોડક્ટ આવ્યા છે ભાઈ, ફેસ વોશમાં છે. હું છે જાણકારી આપી દો. પેલું છે ઈ ફેસ પેક છે મુલતાની મીઠી અને મીઠી. રોઝ. મુલતાની માટી. માટી અને રોઝ વોટર બે મિક્સ કરીને લગાવવાનું. હા. અને પછીનું છે બ્રાઉન મહેંદી અને બ્લેક મહેંદી. અને એના પછીનું છે રેગ્યુલર ફેસ વોશ. પછી ઓલું સાબુ છે, ઓલું કેરીને એવું ખાવીને હા. મચ્છર કરડે ખંજવાળ આવતી હોય એનો સાબુ છે. પછી છે તેલ છે, હેર ઓઇલ માથામાં નાખવાની. હેર ઓઇલ વાળ ખરતા બંધ ન થાય ને તો બોટલ પાછી દઈ જાજો. વિટામિન સી ફેસ વોશ, વિટામિન ખીલ સી વાળા તાર માટે, ખીલ વાળા માટે, ઓઇલી ફેસ વાળા માટે. યુઝ કરો કેમ થાય મિત્રો? હે થઈ જાય? ઓઇલી ફેસ હા થઈ જાય. થઈ જાય ને? આ ન થાય તો ઓલું પાછું દઈ જજે, પૈસા પાછા દઈ દે. તને તો નહીં પૈસા ઘણો બધો સ્ટોક આવી ગયો છે મિત્રો. એક ફેર વિઝિટ કરજો. ખાલી થઈ ગયો. ગેસના બાટલા ફૂટી ગયા તો આવતા નથી દેવા. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ગેસના બાટલા ફૂટી ગયા તો આવતા નથી દેવા. જો એવું છે. આવશે હજી કલેક્શન. હજી આપણે છે ને, આપણે બધા કરતા છેલ્લે છે. આપણે એડવર્ટા બાકી છે બનાવવાની, પણ ટાઈમ નથી રહેતો. લગન આવી ગયા. તાર ઓનલાઈન આવજે. વાહ. મિત્રો 9 વાગી ગયા છે અત્યારે. છે ને જમી લઈ, બહુ મોડું થઈ ગયું છે આજે. અને હજી આયા છે, ગાડી છે ને અંદર મેકી દીધી છે. અને આ જો આનો શો એટલો બધો મસ્ત આવે ને કે તમે વાત પૂછો. માં તમને બતાવું જો, લાઈવ જોઈને ફોનમાં જોઈને ફેર પડે. આ છે ને અહીંથી વાળવાની છે, રિટર્ન માંડવો કરવાનો છે. એટલે જો મસ્ત લાગે. કે મિત્રો અત્યારે છે ને જમી લીધું છે, ધૂળ ખવાય. જો ભાઈ પાલક દાળ બહુ ભાવે ને એટલે ખવાઈ ગઈ વધારે. અને લગન છે મિત્રો એટલે તૈયારી હાલતી હશે હમણાં. એટલે બ્લોગમાં આટલું બધું ધ્યાન નથી દેવાતું. અને બાકી તો મિત્રો છે ને આશા છે તમને બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને મળીએ નેક્સ્ટ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા રાધે રાધે અને બાય બાય.